નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન પર હું અગ્રાવત કિરણ કુમાર બી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આરોગ્ય વિભાગમાં ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં નવા ઉમેદવારો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2800 નોકરીઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અંગેની ભરતી પ્રક્રિયા 21મી નવેમ્બર 2024થી શરૂ થઈ ગઈ છે અને 10મી ડિસેમ્બર 2024ના રાત્રે 23 ને 59 વાગ્યા સુધી આ ચાલુ રહેશે. અરજદારો માટે અગત્યની માહિતી. આ ભરતીમાં ખાસ કરીને આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા વિવિધ પદો માટે તક ઉપલબ્ધ છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી આ ભરતી ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાનો સોનેરી મોકો છે. વધુ માહિતી માટે તમારે જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર મુલાકાત લેવાની છે. જો તમે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, વિભાગ, અરજી કરવાની છેલ્લી તારીખ વગેરે માહિતી જાણવા માંગતા હો તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ચાલો આપણે જોઈએ. સંસ્થા છે ગુજરાત જાહેર સેવા આયોગ, વિભાગ છે આરોગ્ય વિભાગ, જગ્યા છે 2800, એપ્લિકેશન મોડ ઓનલાઈન છે, નોકરીનો પ્રકાર સરકારી નોકરી છે, અરજી કરવાની શરૂઆતની તારીખ 21/11/2024 છે, અરજી કરવાની છેલ્લી તારીખ 10/12/2024 છે. ક્યાં અરજી કરવાની છે તો કે https gpsc ઓજસ ગુજરાત આ વેબસાઇટ છે એની પર તમારે અરજી કરવાની છે. હવે એમાં કઈ પોસ્ટ છે તો આપણે જોઈએ તો મેડિકલ ઓફિસર એની પોસ્ટ છે 1506, જનરલ સર્જનની 200 પોસ્ટ છે, ફિઝિશિયન સ્પેશિયાલિસ્ટની 277 પોસ્ટ છે, ગાયનોકોલોજિસ્ટની 273 પોસ્ટ છે અને ઇન્સ્યોરન્સ મેડિકલ ઓફિસરની 147 પોસ્ટ છે. આની શૈક્ષણિક લાયકાત શું છે તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં વિવિધ પોસ્ટ માટે બહાર પાડવામાં આવેલી ભરતીમાં સંસ્થા દ્વારા વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાતો માંગવામાં આવી છે. માટે ઉમેદવારોએ જે તે પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અંગે વિગતે માહિતી માટે જીપીએસસીની વેબસાઇટની મુલાકાત લેવી. વયમર્યાદા શું છે તો અરજી કરનાર ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ. ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. અનામત વર્ગના ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. અરજી કઈ રીતે કરવી? ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ આપેલા સ્ટેપ અનુસરવા. ઓનલાઈન અરજી કરવાની રીત કે જો ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટની મુલાકાત લ્યો એટલે http વાળી જીપીએસસીની જે ગુજરાતની ગવર્મેન્ટની લિંક છે એની પર તમારે ક્લિક કરવાનું રહેશે. લિંક કર્યા બાદ લેટેસ્ટ અપડેટ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ આ લિંક આપવામાં આવેલી છે એને શોધવાની છે અને નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરવાની રહેશે. ફોર્મ સબમિટ કરવો અને જરૂરી માહિતી જરૂરી હોય તો અરજી ફી ચૂકવો અને ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લઈ લેવી. ઉમેદવારોને અહીં સૂચના આપવામાં આવેલી છે કે તમારે પહેલાં તો સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને જે તે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટપૂર્વક વાંચવું અને ત્યારબાદ જ અરજી કરવી. તો મિત્રો આની જે નોટિફિકેશન છે એ હું લિંકમાં મૂકી દઈશ. તો આવા જ અન્ય પ્રકારના વિડીયોઝ મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.